ગોપાલ મિત્રો, કેમ છો બધા? મજામાં? આજે જો પાછી પરિવાર 14 આવી ગઈ છે ને કાલે ગુરુ પૂર્ણિમા, એટલે દિવસે અમે લોકો આજે જઈએ છીએ ભિયાળ. તો જો તમે ભિયાળ આવો છો ચાલે કે નહીં, ખાસ વિડીયોમાં બન્યા રહેજો. અને તમે જો આવતા હોય તો કોમેન્ટ કરજો. અમે જો ચાલીને આજે ભિયાળ જઈએ છીએ અને હું તમને બતાવું છું કે ભિયાળમાં અમે કેવો આનંદ કરીએ છીએ, રસ્તામાં કેવી રીતે જવાનું થાય છે. તો જો વિડીયોમાં બન્યા રહેજો, હું તમને આગળ બધું બતાવીશ. ચાલો તો જય ગોપાલ. જય ગોપાલ. તો ભાઈ જેવો ધીમે ધીમે કરીને બધા અમે એક એક વ્યક્તિ ભેગા થઈએ છીએ અને અમે 3 ભેગા થઈ ગયા છે ને મારે ખુદને બહુ વાર લાગી ગઈ ને એટલે હજી અમારે અડધા તો બહુ હે ને આગળ નીકળી ગયા છે. એટલે એ તો કદાચ અત્યારે છે ને ઈગલે પહોંચી ગયા હોય એવો અંદાજો છે. તો હાલો એ ક્યાં હવે ભેગા થયા છે ને વિડીયામાં બનાવી હું તમને બતાવું. અમે તો હજી સ્ટાર્ટિંગ કર્યું છે. આજે છે મંગળવાર ને આપણે ઈગલ જાય છે એટલે આપણે ઈગલ માટે ગણપતિ બાપા માટે લાડવા કે એનો કાંઈ પ્રસાદ લેતા જાય. મને તો કંઈક જો આપણે પ્રસાદ લઈ લીધો છે અને આપણે જઈએ છીએ ઈગલ. એટલે આજે ગણપતિ બાપાને આપણે લાડુ ચડાવવાની ઈચ્છા છે. આપણે જ્યારે જઈએ ત્યારે ચડાવીએ છીએ અને લગભગ દર મંગળવારે જવાનું થાય છે. તો હાલો આપણે અહીંયા પ્રસાદ ચડાવી દઈએ ને પછી પ્રસાદ બધા સાથે લઈએ. ત્યાંથી પછી આપણે જાવું ભિયાળ. ભાઈ જો આ અમારા સાગરી તો આજે અમને મળ્યા છે. ક્યારના રાહ જોતા હતા. આ બધા જો વેલા આવવાવાળા છે, ઉતાવળ કરવા વાળા. બધા સાગરી તો હારે આવવા વાળા છે. હાલીને બધા થાક ખાય છે અને 7 કિલોમીટર લગભગ અમે કાપી લીધું છે. સાબલપુર ચોકડી છે જુનાગઢમાં અંદર એન્ટ્રી થવા માટેની. ત્યાં સુધી પહોંચી ગયા. હજી અમારે અહીંથી અડધું છે. આગળ વિડીયોમાં બનાવ્યું. અહીંયા ચા પાણીને પીએ આપણે. એટલે ચા પાણી તો પીવા પડે. સવારના આવીએ છીએ એટલે હવે એક ચા પાણીનો ડોઝ લેવો પડે. શું છે જાનુબેન, થાકી ગયા કે? વાહ, આ જોવો કાંઈ થાક્યા નથી. તમે થાકી ગયા કે નહીં? હજી આ બધા કોઈ થાક્યા નથી ભાઈ, બધા ઉત્સાહમાં છે. તો ભાઈ આપણને જો આ ભાઈ કંઈક અલગથી ચા આપી છે. કાચની પ્યાલીમાં આપી છે. આ લગભગ એમ કહે છે કે સ્પેશિયલ ચા છે. સ્પેશિયલ ચા આવી છે. આ બધાને ઓલી કાગળની પ્યાલીમાં આપી છે અને આપણને કંઈક સ્પેશિયલ ચા આપી છે. કે હોટલ પાસે પહોંચી ગયા છીએ ને બધાની ગાડી પેટ્રોલ માગે છે. હવે જો આ અડધા આયલા આવે છે ધીમા ધીમા ને અહીંયા બધા પેટ્રોલની ટાંકી ફૂલ કરે છે. આ પેટ્રોલ પંપે ડ્રિંકિંગ વોટર ચાલુ છે એટલે બધા એની પોતપોતાની ટાંકીઓ ફૂલ કરે છે. કેમ કે હવે આપણે 12 કિલોમીટર જેટલું હાલી ગયા હોય એટલે અહીંથી બધાને શું એમ થાય કે હવે આપણે હાલ્યા છીએ એવું લાગે છે. જે આ બધા આવે છે બધાને ફૂલ ટાંકી કરવાનો વિચાર છે કે આ પંપ આવ્યો છે એટલે અહીંયા ફૂલ ટાંકી બધા પોતપોતાની કરી લ્યો. ક્યાં ઉભા છે? હાલો તો આપણે એને મળી લઈએ ભાઈ. જો આગળ કોઈ બિચારા 12 જ્યોતિર્લિંગના દર્શન કરીને આવ્યા છે એને આપણે મળીએ. આપણે એવું કઈ જોયું. હાલો તો ભાઈ પાછા હાલતા થઈ જાય આપણે ને. હોટેલ પાસેનો જે બાયપાસ છે જે સોમનાથ જેને ડાયરેક્ટ જવું છે ત્યાં આપણે પહોંચ્યા છીએ. જુનાગઢ આવવું હોય તો અહીંથી આ રોડ ઉપરથી હાલવું પડે ને આગળ છે એ સોમનાથ બાયપાસ છે. એટલે આપણે હોટેલ પહોંચી ગયા છીએ. હોટેલ પાસે આવે એટલે હવે હોટેલથી આપણે પાછું આગળ જવાનું છે.
જય માતાજી. તો ભાઈ જો વડાલ પહોંચી ગયા છીએ ને હવે ગરમી બહુ થાય છે એટલે આપણે છે ને લીંબુ શરબત પીએ છીએ હવે એટલે થોડીક એનર્જી આવી જાય કેમ કે અહીંયા તો ગરમી એવી થાય છે. આ વરસાદે આવ્યો નથી. આ ફેરે જુનાગઢમાં તો બહુ ચમત્કાર થઈ ગયો છે. આ વખતે વરસાદ નથી થયો એટલે લગર અમારે બધાથી પહેલા વરસાદ અમારે હોય ને બીજા બધા ચાલી ઠોકી દીધો છે અને આ વખતે અમારે વરસાદે નથી પડ્યો. હવે ગરમી બહુ થાય છે એનર્જીની ખાસ જરૂર હતી એટલે આપણે અહીંયા છે ને લીંબુ શરબત ને એ પીએ છીએ અને થોડોક પોરો ખાવો પડે એમ છે. અંદાજિત વાગ્યા છે 10:30 થી 11:15 આસપાસ થયા છીએ એટલે ટાઈમે તો પહોંચી જાવ. ટાઈમે તો બરાબર છીએ. હવે જે રસ્તો છે ને એ સૌથી વધારે અઘરો છે કેમ કે માથે છે ને એવો તડકો આવે છે અને આ ઝાડવા છે ને બધા કાપી નાખ્યા. ને સાચી ઝાડવાની કિંમત ક્યારે થાય ખબર છે મિત્રો? કે જ્યારે આપણે હાલીને જતા હોય ને ત્યારે કોઈ ઝાડવું ન આવે ને ત્યારે આપણને એમ થાય કે એક ઝાડવું ખરેખર આપણે બહુ મોટું ન ઉગાડીએ તો કાંઈ નહીં પણ આપણે નાનું ખરેખર ઉગાડવું જોઈએ. ત્યારે જ આપણને એની સાચી કદર થાય છે કે ઝાડવા જોઈએ. તો હાલો રસ્તામાં માંડવી આવી ગઈ છે ને અમારે પ્રયત્ન કરે છે કે આમાં દોડવા આવી ગયા કે નહીં. ઉપાડ તો એલી છે કે નહીં? દોડવા છે કાંઈ ન નીકળું અંદર થઈ જો. હજી એને તમે રહેવા દો ભાઈ. નાની માંડવી છે હજી. આ કોક બિચારાઓની માંડવીને ઓલું કરો છો.
તો મિત્રો ફાઇનલી જો આપણે લાલવડરાય જય મંદિર ભિયાડ પહોંચી ગયા છીએ. હજી કોઈ જો થાક્યા નથી, બધાને બરોબર છે. અને આ બધા જો મિત્ર આવ્યા છે બધા. જય ગોપાલ, જય ગોપાલ. આ હું તો ઓલો ઇન્ડોમીમ લાગી એના માટે આલીને આવ્યા. હા જો આ બધા એવું કહે છે કે ભાઈ આઈપીઓ લાગી જાય. હવે ગોપાલલાલ જો અમને પડી જાય ને તો કામ થઈ જાય, ઇન્ડિગો લાગી જાય તો કામ થઈ જાય એવું છે. જય ગોપાલ. જય ગોપાલ, જય ગોપાલ, જય ગોપાલ, જય ગોપાલ, જય ગોપાલ, જય ગોપાલ, જય ગોપાલ. જય ગોપાલ, જય ગોપાલ. જય ગોપાલ, જય ગોપાલ, જય ગોપાલ, જય ગોપાલ, જય ગોપાલ, જય ગોપાલ.